उभारो रूप सुंदरी। वाह वाह भाई वाह, आकाशमांथी जाणे अप्सरा धरती पर उतर्या होय एवुं लागे छे। रूप सुंदरी, आव्या छो तो जरा मेलनी मजा पण माणता जाओ। मानी भक्ति अने भाव भूली आजे अवળી वाणी केम बोलो छो राजन? अरे रूपमती, तारा रूपना ज्वाळाए मने आंधळो बनावी नाख्यो। हवे आवो, वातोमां समय व्यतीत करवा करता आवो मारा महल उपर पधारो। मां कहीने बोलावीश ने त्यारे तारा महल पर जरूर आवीश राजन, परंतु आज तू भान भूल्यो लागे छे। अरे राणी, आ तारू रूप ज एवुं छे के भलभला भान भूली जाय। भान भूलेलाने मार्ग बतावता मने आवडे छे। राणी राणी, तू तो मने मार्ग बतावता बताड़ीश, पण ए पहेला हूँ तने मारी राणी बनावीश, मारू वांछ्या मेणुं भांगीश। भान भूलो छो प्रजापालक? मोहमाया त्याजी अने मानु स्मरण करी ले छे के तारो समय तो सारो ज छे रूप सुंदरी, એટલે તો તારો પાલો પકડવા માંગુ છું। તારો પાલો પકડીને તને પટરાણી બનાવી છે। સાવધાન રચન, એક પણ શબ્દ બોલતા પહેલા વિચાર કરી લેજે। અરે મારી રૂપમતી, આ તારું રૂપ જોયા પછી તો મને એક જ વિચાર આવે છે, તને મારી માનીતી રાણી બનાવું। રાજન, વાસનાના મોહમાં તું તારું જીવન ધૂળ ધાણી કરવા બેઠો છે। હાડ માસની કાયાને ચૂંટવાના આભરખા રાખતો હોય ને તો તારો આખો મંઠો બગડી જશે। હજુ પણ સમય છે, સમજી જા। જીવનનો ઉદ્ધાર કરવો હોય તો ભાનમાં આવીને માંગવું હોય તે માંગી લે। માંગી લીધું રાણી, માંગી। આ રાજા પતઈએ એના હૃદયમાં તમારું સ્થાન માંગી। અરે તું કહે તો તને સોનાના કોઠાર આપું, ગામને ગરાસ આપું, હાથી આપું, ઘોડા આપું, રાજ અને વૈભવ આપું। માંગી લે રાજન, જે જોઈએ તે માંગી લે। માંગી લો? હા? તો સાંભળો રૂપસુંદરી, આ રાજા પતઈ માંગે છે માત્ર તારો પાલો, પાલો। પાપી પતાય, તને લાખ સમજાવ્યો તોય તું ના સમજો। તે મને ના ઓળખી? ઓળખી લે મને અને જોઈ લે મારું આ સાસુ સ્વરૂપ। ભાન ભૂલેલા ભૂપતિ, તને લાખ સમજાવ્યો તોય તું સમજો નહીં। આની સજા તારે ભોગવવી જ પડશે। તું રાન રાન ને પાન પાન થઈશ, ભીખ માંગતો ફરીશ, છતાંય તારા પાપનું પ્રાયશ્ચિત નહીં થાય। પાવાગઢમાંથી તારું નામ પણ ભૂલાઈ જશે। માં, મને માફ કરો માં, મને માફ કરી દો માં, મને માફ કરી દો। માફી માંગતા બહુ મોડું કર્યું પતૈરાજ। હું જો ધારું ને તો એક જ ફૂંકમાં તને હજારો જોજન દૂર ફેંકી શકું છું, પરંતુ હું માં છું એટલે તને મારી નથી શકતી। તે જો પુત્ર તરીકે પ્રેમથી મારો પાલો પકડ્યો હોત ને તો તારો જન્મારો સફળ થઈ જાત, પરંતુ તે વિકારી દ્રષ્ટિ માંડી એટલે મારે અવળું બોલવું પડ્યું। માં, હું જીવું કે મરું એની મને કોઈ ચિંતા નથી। મને જે સજા કરવી હોય તે કરો માં, પણ મારા ગુનાની સજા મારા પાવાગઢની પ્રજા શા માટે ભોગવે માં? રાજન, એકવાર મારી જીભેથી નીકળેલી વાણી પાછી ફરતી નથી, હવે તો ભોગવે જ છૂટકો।